તો આજે અમે નીકળશું ગાંધીધામથી સીધા બોમ્બે ફરશું. ટ્રેન આવી રહી છે એ સામે દેખાય છે. પહેલાં વડાપાઉં ખાઈ લીધા, બોમ્બે પહોંચી આવ્યા જો ભાઈ. આ જમ્બો વડાપાઉં છે, 25 રૂપિયાના વડાપાઉંમાં તો પેટ ભરાઈ જાય બાપો. હવે આપણે લોકલ ટ્રેનની મુસાફરી કરશું. આ ટિકિટ લઈ લીધી છે, સામેથી ટ્રેન આવશે. આપણે સ્લો ટ્રેનમાં મજા નહીં આવે એટલે જાશું ફાસ્ટ ટ્રેનમાં. ભાઈ મોજ આવી જશે. અહીંયા મુંબઈમાં સંપ બહુ છે, બહુ સંપ છે. આ જો લોકલ ટ્રેનના જોઈ લેજો ભાઈ. આજે તો ગળદી ઓછી છે, અમે બપોરે ચડ્યા છીએ, બાકી તો છોતા કાઢી નાખ્યા. ગળદી એવી હોય ભાઈ. આ જો કેવી મસ્ત હવા આવે છે, ઠંડી. જોરદાર આ સ્ટેશન જો. હા ગાય જાય છે ગાડી, બમ્બાટ કરતી જાય છે. જો લોકલ ટ્રેનમાં મજા. આટલા આપણે દેશ ફર્યા પણ લોકલ ટ્રેનમાં જે સંપ જોવા મળે એ ક્યાં ન મળે ભાઈ. એકબીજાને ન ઓળખતા હોય તેમ સગા ભાઈની જેમ ઊભા હોય ભાઈ. બહુ મજા આવે લોકલ ટ્રેનમાં. મુસાફરી કરજો લોકલ ટ્રેનમાં. આ બિલ્ડિંગ તો જુઓ, ઓહો, આ લોકો કલર કેવી રીતે કરતા હશે માથે. બહુ મોટી બિલ્ડિંગ છે. હવે બહુ મજા આવે. બેસી ગયા છીએ આપણે. સીટ મળી ગઈ છે. સીટ તો મળી જાય પણ 1-2 સ્ટેશન બાકી હોય ને ત્યારે જ મળે સીટ, એનાથી પહેલાં ન મળે તમને સીટ. લોકલ ટ્રેનની મજા છે. આ જો બધા બિચારા કામે જાય છે. આ જો કડા કેટલા રાજી થાય છે હવે ફ્રી થયા એટલે. બહુ મજા આવે. અને હવે આપણે આવી ગયા છીએ સ્ટેશન ઉપર. સ્ટેશન આવશે અને અહીંયાથી ભાગશે ટ્રેન. આપણો બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન આવવાનો જ છે. એટલે આ લોકલ ટ્રેનની મુંબઈ આવો તો લોકલ ટ્રેનની મજા માણજો. કારણ કે લોકલ ટ્રેનમાં જે બેસવાની મજા આવે એ પ્લેનમાં પણ બેસવાની મજા ન આવે ભાઈ. કેવા માણસો જોવા મળે. હવે તો ખાલી થઈ ગઈ ટ્રેન, કારણ કે આપણો સ્ટેશન આવવાનો છે એટલે ખાલી થઈ ગઈ છે. ગાય જાય છે બંબુડી એકદમ ટ્રેન. ઠાકા જાય છે. જો સામે બિલ્ડિંગ દેખાય છે. આ બોમ્બેમાં તમારો એક બિલ્ડિંગ મળી જાય ને તમારી આખી પેઢી કરી જાય. એટલા રૂપિયા છે. પણ ક્યાંથી મળે ભાઈ. ત્યાં રોટલો મળે છે પણ રોટલો નથી મળતો મુંબઈમાં ભાઈ. એટલે માણસો અડધી જિંદગી ટ્રેનમાં જ કાઢી નાખે છે. ટ્રેનમાં જોજો હવા બહુ મસ્ત આવે છે, જોરદાર હવા આવે છે. અને અહીંયા તો ઠંડી જેવું લાગતું નથી, ગરમી લાગે છે. બહુ ગરમી લાગે છે અહીંયા. બિલ્ડિંગ તો જો સામેવાળાએ ખર્ચો કર્યો છે, જોરદાર બિલ્ડિંગ બનાવી છે. બ્રિજ આવી ગયો ભાઈ. જોરદાર બિલ્ડિંગ બનાવી. આજો બિલ્ડિંગો પણ કરોડોના ખર્ચે બનાવી ગયો. મારે તો મકાનનો કલર કરવો જોઈએ વિચાર કરું છું, ક્યારે કલર કરાવીશ. અહીંયા મોટી બિલ્ડિંગો કલર થઈ જાય છે. એ સામે જોયા છે, દેખાય છે બિલ્ડિંગો. એ જુઓ, અમારે એકાદ રૂમ આપણને મળી જાય તો આપણું કામ થઈ જાય ભાઈ. મજા આવી જાય. બહુ જોરદાર છે. સામે નકરી બિલ્ડિંગો જ છે. જો લોકલ ટ્રેન સામેથી બીજી જાય છે. ગાય જાય છે. એનો કલર હમણાં નવો કરાવ્યો છે. હવે મારા ખ્યાલથી આપણે પહોંચવાના છીએ સ્ટેશન ઉપર. આવી ગયા બોમ્બે સેન્ટ્રલ. કેવું છે સ્ટેશન જોઈ લો. અહીંયા નકરી લોકલ ટ્રેનો. કેવી લોકલ ટ્રેનો છે જો. પંખો મોટો, આવો મોટો પંખો ક્યાંય નહીં જોયો હોય. આખા રેલવે સ્ટેશનને હવા આપે એવો પંખો છે. 2-3 છે જુઓ. હવે જો બાંધકામ તો જુઓ અહીંયાનું. મજા આવી જાય તમને છે. જોરદાર બાંધકામ. હવે આપણે આવશું ગેટ ઓફ ઇન્ડિયા. તાજમહેલ હોટલ. અહીંયા ચાના ભાવ પૂછ્યા પછી મેં કીધું ઘરે આપણે 12 મહિના ચા નહીં પીએ, એટલા ભાવ હતા ચાના. એટલે હવે આપણે અહીંયા ફોટો પડાવીએ. અને પછી જો કે અમે તો અહીંયા નાસ્તો ન કર્યો કારણ કે બહુ મોંઘું હતું. પણ અહીંયા ફરવાની મજા આવે. પૂરા માણસો ઘણા આવે છે ફોટો પાડવા અને વિડીયો બનાવવા અને આવે છે. આ નીચે માર્કેટ બનાવી છે. નીચે બધા નાના દુકાનો છે.
અહીંયા તમને કાંઈ વેચાતું લેવો તો લઈ શકો છો. જોરદાર દુકાનો છે બધી છે ને. એ સામે દેખાય છે જો નાની નાની દુકાનો. હાલો હવે આપણે પાછા આવી ગયા છીએ બોમ્બે સેન્ટ્રલ. ગેટ ઓફ ઇન્ડિયા ફરી લીધું અને હવે જાશું બોમ્બે સેન્ટ્રલથી થાણા જશું આપણે. થાણા જશું. થાણા ત્યાં વખણાય છે મિસળ પાઉં. તમને કદાચ ખ્યાલ હોય તો બહુ તીખા બનાવે છે મિસળ પાઉં. બહુ જોરદાર બનાવે છે. ત્યાં મિસળ પાઉં ખાવા જશું આપણે. ટેક્સીમાં બેઠા છીએ અને તો આપણે બોમ્બે સેન્ટ્રલ છે. હવે થાણા જવાનું છે આપણે ટ્રેનમાં. બોમ્બે સેન્ટ્રલ જ છે. તો આ તાજમહેલ નવી જે બની છે ને એ છે. આ જૂની તાજમહેલ હોટલ. ચા પીજો કોકી તમારા ખર્ચે આવજો. અમે બેંકમાંથી લોન લઈને આવજો. અને આ સામે છે ગેટ ઓફ ઇન્ડિયા. અને હવે આપણે ખાશું મિસળ પાઉં થાણામાં. થાણા આવી ગયા. ત્યારે તાજમહેલ હોટલમાં ચા પીવાનું મન થયું પછી મને એમ અહીંયા પી લે, અહીંયા સસ્તી મળે છે. હવે આવી ગયો મિસળ પાઉં ગરમા ગરમ. મજા આવી જાય. બોમ્બે આવો તો વડાપાઉં અને મિસળ પાઉં ટ્રાય કરજો. બહુ જોરદાર મજા આવી જાય ને. થાણામાં તો બહુ મજા આવે છે મિસળ પાઉં ખાવાની. જે નહોતા ખાતા એ ખાતું. અને જે તીખું ઓહો ખતરનાક એકદમ તીખું. હો ભાઈ મિસળ પાઉં કહું છે. જો તમારા મોઢામાંથી પાણી આવી ગયું છે ને. આવી ગયું છે ને. હા આવી ગયું છે પાણી મોઢામાં. કેવો છે? આ હા હા જોરદાર મિસળ પાઉં.